નર્મદા જિલ્લામાં આદિવાસી ખેડૂત સાથે મારપીટ કરવા મામલે મોટી કાર્યવાહી થઈ છે। બારખાડીના કમોદિયા ગામમાં ખેતી માટે જમીન સાફ કરી રહેલા ખેડૂત પર અત્યાચાર કરનારા વન વિભાગના કર્મચારીઓને હવે જેલના સળિયા ગણવા પડશે। સાંસદ મનસુખ વસાવાએ આ મામલે વન વિભાગ સામે મેદાને પડ્યા હતા અને તેને લીધે આદિવાસી ખેડૂતને હવે આ વિવાદમાં ન્યાય મળે તેની આશા જાગી છે। ત્યારે શું હતી આ ઘટના, શું હતો સમગ્ર વિવાદ, તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। નર્મદા જિલ્લાના નાંદોદ પાસે આવેલા બારખાડીના કમોદિયા ગામમાં અર્જુન વસાવા નામનો એક ખેડૂત જ્યારે વાવણી માટે તેની જમીન સાફ કરી રહ્યો હતો તે સમયે વન વિભાગના કર્મચારીઓ તેની પાસે આવ્યા, તેને અટકાવ્યો હતો, તેની સાથે શાબ્દિક બોલાચાલી કરી હતી અને તેને ઢોર માર માર્યો હતો। ત્યારે અતિશભાઈ ફોરેસ્ટર, સેવંતીભાઈ, કિશોરભાઈ બીટગાર્ડ, ભગુભાઈ, પ્રવીણભાઈ આ તમામ લોકો કે જે ત્યાં સ્થાનિક વન વિભાગ માટે કામ કરે છે નર્મદા જિલ્લામાં, તેમણે અર્જુનભાઈ વસાવા કે જે છેલ્લા 20 વર્ષથી આ કમોદિયા ગામમાં તેમની જમીનમાં ખેતી કરી રહ્યા છે, તેઓ જ્યારે ખેડાણ માટે જમીન સાફ કરી રહ્યા હતા તે સમયે તેમને ધમકાવ્યા હતા અને તેમને ઊંધો લટકાવીને માર મારવાની ધમકી આપી હતી। ત્યારે આ મામલે ભોગ બનનાર આદિવાસી ખેડૂત અર્જુન વસાવા તેમના પરિવાર સાથે રાજપીપળા ખાતે સાંસદ મનસુખ વસાવાના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને આખા મામલે તેમણે રજૂઆત કરી હતી। મારપીટના કારણે પોતાના શરીર પર જે ઘા પડ્યા હતા તે પણ તેમને બતાવ્યા હતા। આ મામલે ન્યાયની ગુહાર લગાવી હતી। ત્યારે સાંસદ મનસુખ વસાવા પણ આદિવાસી ખેડૂત પર જે અત્યાચાર થયા છે તે મામલે ઉગ્ર થયા હતા અને રાજ્ય સરકારમાં આ મામલે રજૂઆત કરશે તેવી તેમણે ખાતરી આપી હતી। ત્યારે મનસુખ વસાવા એક્શનમાં આવ્યા હતા અને પત્ર લખીને વનમંત્રીને પણ ફરિયાદ કરી હતી। સાથે જ ભોગ બનનાર અર્જુન વસાવા તેમણે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે આ મામલે પોલીસે હવે આદિવાસી ખેડૂતને યોગ્ય તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે। આમ સાંસદ મનસુખ વસાવાની સક્રિયતાને કારણે આદિવાસી ખેડૂત કે જે અન્યાયનો, શોષણનો ભોગ બન્યો તેને અન્યાય સામે અવાજ ઉઠાવવાની તક મળી હતી। આદિવાસી પરિવારે મનસુખ વસાવાને એવું પણ જણાવ્યું હતું કે આ જમીન એ છેલ્લા 20 વર્ષથી અમારી પાસે છે, તેમ છતાં વન વિભાગના જે અધિકારીઓ છે તે અવારનવાર અમારા પરિવારને હેરાન કરી રહ્યા છે। સતત અમારા પર વન વિભાગના જે કર્મીઓ છે તે ધાક જમાવવાનો પ્રયાસ કરે છે। વન વિભાગનો જે જમીનનો કાયદો છે તેમાં ખેડૂતને જમીન ખેડવાનો હક આપવામાં આવ્યો હોય તે ખેડૂત પાસે તેના પુરાવા પણ હોય છે અને અમારી પાસે પણ આ પુરાવા છે। જમીન ખેડવાનો અમારા પરિવારને વર્ષોથી હક મળેલો છે, તેમ છતાં સતત વન વિભાગના જે કર્મચારીઓ છે તે હિંસા અને શોષણનો અમને ભોગ બનાવી રહ્યા હતા અને અર્જુન વસાવા પરની જે આ ઘટના બની, આ ઘટના બાબતે પોલીસ ફરિયાદ જે છે તેનો ધમધમાટ હવે જોવા મળી રહ્યો છે। ત્યારે અમાનુષી અત્યાચારને લઈને સાંસદ મનસુખ વસાવાએ પણ આ આદિવાસી ખેડૂતને સાથ આપ્યો હતો। વન વિભાગની જે કામગીરી છે તેને લઈને આકરી ટીકા કરી હતી। વન વિભાગના જે આ કર્મચારીઓ જે છે તે રાક્ષસી પ્રવૃત્તિ ધરાવે છે, આ પ્રકારે નિવેદન પણ એ સમયે મનસુખ વસાવાએ આપ્યું હતું અને મનસુખ વસાવાની સક્રિયતાને કારણે હવે આદિવાસી ખેડૂતને આ વિવાદમાં ન્યાય મળશે તેવી આશા જાગી છે। વર્ષોથી જે ખેડૂતો નાંદોદ જિલ્લામાં ખેતી કરી રહ્યા છે એ આદિવાસી ખેડૂતો જમીન વિસ્તારમાં જ્યારે ખેતી કરી રહ્યા હોય ત્યારે અવારનવાર વન વિભાગ દ્વારા ઘર્ષણ સર્જાતું હોય છે। વન વિભાગના જે કર્મચારીઓ છે ખેતીના કામમાં અવરોધ ઊભો કરતા હોય છે। ત્યારે આ સમગ્ર મુદ્દે હવે સાંસદ મનસુખ વસાવા પણ લડી લેવાના મૂડમાં છે અને તેમણે પણ પત્ર લખ્યો। એના પછી પોલીસ પણ એક્શન મોડમાં આવી અને સમગ્ર મામલે જે દોષિતો છે, જે આ મામલે જે છે વાંકમાં છે વન વિભાગના કર્મચારીઓ, તેમને વહેલી તકે ધરપકડ તેમની કરવામાં આવશે તેવું આશ્વાસન હાલ આ આદિવાસી ખેડૂતને આપવામાં આવ્યું છે। ત્યારે આ મામલે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।